10મો સ્નેહ મિલન સમારોહ યોજી રહ્યા છે ત્યારે આપણે હજી ઘણા વક્તાઓને સાંભળવા છે, પણ એક શિક્ષક તરીકે આપ સૌને એક નમ્ર નિવેદન કરવું છે કે દરેક માતા પિતાને પોતાના સંતાનમાં રામને જોવો જ, દરેક માતા પિતાને પોતાના સંતાનમાં કૃષ્ણ જોવો જ, પણ દરેક માતા પિતા શું આ મોબાઈલની દુનિયામાં રામના માતા પિતા જેવું એમના બાળકો સાથે વર્તન કરે છે ખરા? દરેક માતા પિતા પોતાના બાળકમાં કૃષ્ણને જોવાની ઈચ્છે છે, પણ મોબાઈલની દુનિયામાં તે બહાર નીકળી અને પોતાના કૃષ્ણને, પોતાના દીકરાઓને, દીકરીઓને કૃષ્ણને જે લાલન પોષણ મળ્યું એ માતા યશોદા અને નંદ બાબા જેવું પાલન પોષણ આપીએ છીએ ખરા? દરેક માતાને પોતાના દીકરામાં શૂરવીરતા જોવી છે, દરેક માતાને પોતાની દીકરીમાં ઝાંસીની રાણીની કલ્પના કરવી છે, પણ જીજાબાઈ જેવું જીવન આપણે જીવી શકીએ એવા છીએ? જીજાબાઈની યાદ અપાવું તમને કે મહારાણા પ્રતાપ અને શિવાજી એકલા હાથે, એકલા ઘોડાએ, એકલી તલવારે મોગલ સલ્તનને હરાવી અને ભારત વર્ષના ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવતા હોય, આઝાદીની લડતમાં મોગલ સલ્તનને હરાવતા હોય, શા માટે? એની માતાએ કંઈક કર્યું હશે. તમને એક જ ઉદાહરણ આપીને આપ સૌની આંખો ખોલવી જોઈએ કે આપણા સંતાનો માટે આપણે શું કરવું જોઈએ. દરેકને પોતાનું સંતાન વાલું જ હોય, દીકરો હોય કે દીકરી, દરેક માટે સોનાના જ હોય, પણ આપણા કવિઓએ લખ્યું છે કે સોનાની કટાર એ ભેટમાં શોભે, પેટમાં ન શોભે, પેટમાં નાખો એટલે આંતરડા કાપે. એમ આપણા સંતાનોને આપણે વાલસોયા રાખવા છે, પણ કડવા ઘૂંટડા પણ પીવડાવવાની તૈયારી રાખવી પડશે. મારે જીજાબાઈનું તમને ઉદાહરણ આપવું છે કે માતા જીજાબાઈ જ્યારે એનો શિવાજી ઘોડિયામાં હિંચકતો હતો ત્યારે જીજાબાઈ હાલરડામાં ગીત ગાતી કે ધણણ ડુંગરા ડોલતા હશે, ખીણો હલતી હશે, મોગલ સલ્તન તારી સામે લડતું હશે, ત્યારે દીકરા તારી જ તલવારથી એ મોગલ સલ્તનના માથા વાઢવાના છે, તારા જ લોહીથી આ પૃથ્વીને રંગવાની છે, તલવારની ઢાલને તારું ઓશીકું કરાવીને તારે પોઢવાનું છે. આ હાલરડામાં ગાતી હતી. આ જીજાબાઈ જ્યારે એમના શિવાજીને દૂધ પાતી હતી ને ત્યારે એમાં ઝેરના ટીપા નાખતા હતા. શા માટે? એમને મોહલ્લાની બાયુઓ, શેરીની બાયુઓ, કુટુંબની બાયુઓ એમ કહેતી કે જીજાબાઈ તું કોઈ માં છો કે કાળ? ત્યારે જીજાબાઈ જે જવાબ આપે છે ને એ આપણે સમજવાનો છે સૌએ, કે તમે નહીં સમજો હે બાયુઓ, મારે મારા શિવાને ક્યાં મોકલવો ને એ મને ખબર છે, તમને શું ખબર? ત્યારે જીજાબાઈ જવાબ આપે છે કે મારો શિવો બધી રીતે સક્ષમ છે, તલવારથી કોઈ એને હરાવી શકે એવું આ દુનિયામાં કોઈ પેદા નથી થયું, પણ મારા શિવાને ક્યાંક જાણતા અજાણતા ઝેરથી કોઈ એના કોઠામાં ઝેર આપી અને ખતમ કરવાની કોશિશ કરે ને તો મારો શિવો ઝેરને પણ પચાવી શકે, એટલે એના કોઠાને હું ઝેરથી હેવાયો કરું છું. આ તૈયારી આપણે રાખીએ ત્યારે આપણા સંતાનો 18 વર્ષના થાય કે 35 વર્ષના થાય કે ગમે તેટલો ઊંચ અભ્યાસ કરી લે, પણ એ તમારે જો પાયેલું હશે ને કોઠામાં કડવું, ક્યાંક ક્યાંક ક્યારેક ક્યારેક કાન ખેંચીને કીધેલું હશે ને તો એ ભૂલશે નહીં. એ તકે તમને યાદ કરી અને તમારા જ વાડામાં રહેવાની કોશિશ કરશે, વાડા બદલવાની કોશિશ નહીં કરે. એટલે આ વસ્તુ દરેક માતા પિતાએ આજના કાર્યક્રમમાંથી એક શિક્ષક તરીકે તમને કીધું છે કે દરેક માતા પિતાએ પોતાના બાળકોમાં સંસ્કારોના સિંચન સાથે આપણી પારિવારિક સમસ્યાઓમાંથી બહાર નીકળી અને બાળકો માટે જેટલું થાય એટલું કરીશું, કારણ કે આવનારા સમયનો, આવતીકાલના ઇતિહાસની ભાગ્યરેખા એમની હથેળીમાં લખાયેલી છે. એ ભાગ્યરેખાને મોટી કરવા માટે આપણે સૌએ કમર કસવી પડશે.